હવે નજર કરીશું વિગતવાર સમાચાર પર। અમદાવાદથી સમાચાર મળી આવ્યા છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં મોંઘવારીએ માજા મૂકી છે, જેમાં સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર વધુ એક આર્થિક બોજ ઝીકાયો છે। ગઈકાલે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો તોતિંગ વધારો ઝીક્યા બાદ આજે અદાણી સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો ₹2.25નો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે અને આ નવા ભાવ વધારા સાથે અમદાવાદમાં સીએનજી ભાવ હવે ₹83.77 થી વધીને ₹86.2 પ્રતિ કિલો પર પહોંચી ગયો છે। સતત વધી રહેલા ઇંધણના ભાવ કારણે રિક્ષા ચાલકો આર્થિક સંકટમાં મુકાયા છે અને તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલકનું કહેવું છે કે મોંઘા ગેસ વચ્ચે જૂના ભાડામાં ઘર ચલાવવું હવે અશક્ય બન્યું છે, જેને પગલે રિક્ષા એસોસિએશન દ્વારા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને ટ્રાન્સપોર્ટ કમિશનર સમક્ષ રિક્ષા ભાડામાં વધારો કરવાની ઉગ્ર માંગ સાથે રજૂઆત કરવામાં આવે છે। રિક્ષા ચાલકોએ પ્રતિ કિલોમીટરનું ભાડું ₹15 થી વધારીને ₹20 કરવા તેમજ મીટર વર્ગના ભાડામાં પણ ₹20 થી 30નો વધારો કરવાની માંગ કરી છે। જો સરકાર દ્વારા આ માંગ સ્વીકારવામાં આવશે તો તેની સીધી અને મોટી અસર સામાન્ય મુસાફરોના ખિસ્સા પર પડશે તે નક્કી છે। અદાણી સીએનજીના ભાવમાં ભડકો થતો જોવા મળી રહ્યો છે। રિક્ષા ચાલકોએ મોંઘવારી સામે ઉગ્ર વિરોધ છે તે નોંધાવ્યો છે। વાહન વ્યવહાર મંત્રી સમક્ષ રજૂઆત છે તે કરવામાં આવી છે। રિક્ષા ભાડું વધતા સામાન્ય જનતા છે એ પરેશાન છે થઈ રહી છે। રાજ્યમાં મોંઘવારીનો વધુ એક મોટો કેસ સામે આવે છે। અદાણી સીએનજીના ભાવમાં વધારો છે તે થઈ રહ્યો છે। રિક્ષા ચાલકોએ મોંઘવારીનો વિરોધ પ્રદર્શન છે તે કર્યો છે। તો હવે આપણી સાથે સ્મિત ઉપાધ્યાય છે એ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। તો આની જે સમગ્ર માહિતી છે તે શું છે? જી, અમદાવાદ સહિત રાજ્યભરમાં જે મોંઘવારીનો વધુ એક માર જે છે તે લોકોને પડ્યો છે અને ગઈકાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો જે વધારો થયો હતો, ત્યારબાદ આજે અદાણી સીએનજીના ભાવમાં પણ જે છે તે ₹2.25 જે છે તે વધારો જોવા મળ્યો છે અને જેના કારણે અમદાવાદના સીએનજીનો ભાવ હવે પ્રતિ કિલોએ જે છે તે 86નો પારે પહોંચી ગયો છે અને સીએનજીના વધતા ભાવને લઈને સૌથી વધુ અસર રિક્ષા ચાલકોને પડી રહી છે। રિક્ષા ચાલકોનું કહેવું છે કે સતત વધી રહેલા ગેસના ભાવ વચ્ચે જૂના ભાડામાં વાહન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। જી,